Hello friends, today we are going to learn about Unit 3, Read 1 in Standard 11th English. Its title is Females for Forestry. Forest means one jungle. Forestry જંગલોનું સંવર્ધન અથવા જંગલોનું જતન. ફોરેસ્ટ્રી કરવા માટે ફિમેલ્સ એટલે કે મહિલાઓ, તો જંગલોના જતન માટે મહિલાઓ, આ શીર્ષક હેઠળનું રીડ છે એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. ટાઇટલ પરથી જ ખ્યાલ આવી શકે છે કે રીડ છે એ શેના આધારિત હશે. જંગલોના આડેધડ વિનાશને અટકાવવા જે હિમાલયન પ્રદેશોમાં લોકો દ્વારા અને ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા જે કંઈ ચળવળ, સંગઠન, આંદોલન કે પ્રવૃત્તિઓ હાથ ધરાય છે એની આપણે ચર્ચા કરવાની છે. જોઈએ. રીડ. Since time began, the National Board lived forests of the Himalayas have played a significant role in the life of Uttar Pradesh. સમયની સાથે જ એટલે કે બહુ ખૂબ શરૂઆતથી કુદરતી રીતે ખૂબ ગ્રીનરી એટલે કે હરિયાળી, પાંદડાવાળા, લીલોતરીના હિમાલયના જે જંગલો છે એણે ઉત્તર પ્રદેશના જે લોકો છે એની જિંદગીમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. In fact, the forests are the foundation of the whole economy of the hill villages. હકીકતમાં એવું છે કે આ જે જંગલોના પર્વતીય વિસ્તારના જે સમગ્ર અર્થતંત્રનો પાયો છે, ગામમાં વસતા લોકોનો, ત્યાંના જે વિસ્તાર છે ત્યાં વસતા લોકોનો એ આધાર છે એ આ જંગલો જ છે. આપણે યુનિટ 1માં જોઈ ગયા કે પહાડી વિસ્તારોને ખૂંદનારા અલીભાઈ જે હતા એ જંગલોમાં જે પેદાશ થતી એને પોતાના પ્રવાસ દરમિયાન એકઠી કરતા અને પછી એને વેચી અને પોતાનું ગુજરાન ચલાવતા. તો ત્યાં વસતા લોકો આ પહાડો પર જ આધારિત હોય છે. Green leaves and grass, for example, provide fodder for the animals whose dung is used as fertilizer for the croplands. લીલા પાંદડા અને ઘાસ, જો આપણે એનું દૃષ્ટાંત લઈએ તો પ્રાણીઓ માટે ઘાસચારો પૂરો પાડે છે અને એ જ પ્રાણીઓનું છાણ જે ઉપયોગમાં આવે છે ખેતી માટે અને ખાતર તરીકે વપરાય છે. અને આ રીતે એક વસ્તુ એક વ્યક્તિને ઉપયોગમાં આવે છે, એ જ વસ્તુનું સ્વરૂપ ફરી અને એ અન્ય વ્યક્તિને ઉપયોગમાં આવે છે. Dry twigs and branches are the only source of domestic cooking fuel. આપણે સૌ જાણીએ છીએ કે પહાડી વિસ્તારોમાં ગેસ કે ઇન્ડક્શન કે અન્ય સુવિધાઓ એટલી ઉપલબ્ધ નથી હોતી કે જેટલી ચૂલા ઉપલબ્ધમાં હોય છે. તો સૂકી ડાળીઓ જે છે અથવા સૂકી ડાળખીઓ છે અને આ ઝાડની જે શાખાઓ છે એટલે કે ઝાડની બીજી જાડી ડાળીઓ છે એ એકમાત્ર ઘરેલું જે બળતણ છે રસોઈ બનાવવાનું એના માટેનું એકમાત્ર એવું સ્ત્રોત અથવા તો આવકનું માર્ગ. The forest also provides large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. અને આ જંગલો જે છે એ કઈ કઈ વસ્તુઓ પૂરી પાડે છે ત્યાંના લોકોને, તો જંગલી ફળો, નટ્સ એટલે કે સૂકો મેવો જેમાં મુખ્યત્વે બદામ, રેસા ઝાડના જે થડમાંથી અને એની છાલમાંથી જે ઉપલબ્ધ થાય છે એ, અને ઔષધિઓ, હર્બ્સ એટલે કે ઔષધિઓ, એનો વપરાશ છે એ મોટા પ્રમાણમાં એને
આ જંગલો પૂરા પાડે છે. The forests break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during monsoon. ઉપરાંત મોસમી વરસાદના પાણીનો પ્રવાહ કે જે દર વર્ષે ચોમાસામાં આ પર્વતમાળાના ઢોળાવો પર અથડાય છે તે આ જંગલોને તોડે છે. ખૂબ એવો ધોધમાર વરસાદ અને એ વરસાદના પડવાથી પહાડોનું તૂટવું આ વસ્તુ છે એ પણ ત્યાં ખૂબ સામાન્ય છે. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. આ જે ઘટના બને છે એનાથી પાણીના ઝરા જે હોય છે એટલે કે પાણીના ઝરણા અને હંમેશા વહેતી નદીઓનું સર્જન થાય છે. આ પહાડોનું તૂટવું અને જેના કારણે પાણીના પ્રવાહનું ત્યાંથી વહેવું આ ઉત્પન્ન કરે છે પાણીના ઝરણા. અને આપણે ઘણી વખત જોઈ શકીએ છીએ ટેકનોલોજીના માધ્યમથી કે પહાડો પરથી કોઈ પાણીનો પ્રવાહ જતો હોય તો આપણે કહી દઈએ છીએ કે કેવો સરસ ધોધ વહી રહ્યો છે. તો આનું સર્જન થાય છે નદીઓનું અને ઝરણાઓનું. અને જે ગરમીના ઉનાળાના મહિનાઓ દરમિયાન પર્વતીય વિસ્તારના લોકો અને તેમના પ્રાણીઓનું ખૂબ જીવન ઉપયોગી એટલે કે એમનું આમ જુઓ તો જીવન જ ગણાય છે. જળ એ જ જીવન જો આપણે માનીએ તો આ જે સર્જન થાય છે ઝરણા અને નદીઓનું તો એનાથી એ લોકોને આ જીવન ઉપયોગી એવું પાણી મળી રહે છે. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. જો કે ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલોની જે સાધન સંપત્તિ છે એટલે કે તેમની જે મિલકત રૂપી જે આ વૃક્ષો છે ઘનઘોર ઘટા છે એ વિશાળ વિસ્તારો નાશ કરવામાં આવી રહ્યા છે એટલે કે જંગલોનો નાશ થઈ રહ્યો છે. For example, the forests of Tehri Garhwal were exploited to supply timber for the expanding railway network in the plains. જોઈ શકો છો અહીંયા ઘણા વર્ષોથી જે જંગલોનું નિકંદન થઈ રહ્યું છે એનું એક ઉદાહરણ આપ્યું છે. ફોર એક્ઝામ્પલ કે ટેહરી અને ગઢવાલ નામનો જે હિમાલયન પ્રદેશ છે તો એ ધીમે ધીમે ત્યાંથી ટિમ્બર એટલે કે લાકડું ઇમારતી લાકડું અને આ લાકડું શેના ઉપયોગમાં આવે છે તો કે રેલવે નેટવર્ક એટલે કે આગગાડીને ચલાવવા માટેનો જે રસ્તો બનાવવાનો છે ટ્રેક બનાવવાનો છે સપાટ એવા મેદાનોમાં એના માટે અહીંના જંગલોમાંથી આ ઇમારતી લાકડું છે એ કાપી એનો નાશ કરી અને પૂરું પાડવામાં આવી રહ્યો છે. અને આ રીતે જંગલોનું શોષણ થઈ રહ્યું છે એટલે કે વિનાશ થઈ રહ્યો છે. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forests. મસૂરી જેવા પ્રદેશમાં જે યુરોપિયન્સના મિશ્ર ઓક જંગલોનો મોટા પાયે સફાયો કર્યો અને બટેટા જેવા નવા ખાદ્ય પદાર્થની ખેતી ઈચ્છતા હતા. અંગ્રેજો જ્યારે અને યુરોપિયન પ્રજા આપણા ભારત દેશ પર શાસન કરતા ત્યારે તેઓ આ જંગલોના વિનાશ કરી અને પોતાની જે ઉપયોગી અથવા લાભ કરતા વસ્તુ હોય એના ઉત્પાદનમાં રસ ધરાવતા. તો તેઓ આ રીતે જંગલોનો નાશ કરતા. જંગલોનો કઈ રીતે નાશ થઈ રહ્યો છે થયો હતો તેના વિશે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. એ સમયમાં એટલે કે ભારત દેશ જ્યારે ગુલામ હતો એટલે કે આઝાદી પહેલાંના સમયમાં એવો એક
મતભેદ હતો, વિરોધાભાસ હતો કે ગામડાના લોકોની પાયાની અથવા પ્રાથમિક જરૂરિયાત કહીએ તો એ નાણાં કમાવા માટેની હતી, જ્યારે રાજ્યની જે જરૂરિયાત હતી એ વચ્ચે ખૂબ મોટો વિરોધાભાસ સર્જાયેલો હતો. In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. 1930માં ટેહરી ગઢવાલના લોકોએ જોયું કે રાજ્યની સરકાર આપણી જે પાયાની જરૂરિયાતો છે એમાં રસ ધરાવતી નથી. એના બદલે તેઓ પોતાની જરૂરિયાતો પૂરી પાડવામાં વધારે રસ ધરાવે છે. તો ત્યાંના લોકોએ સત્યાગ્રહના માર્ગે ચાલવાનું શરૂ કર્યું અને જે અસહકારની ચળવળ કહેવાતી હતી એ એમણે શરૂ કરી. જંગલોના અન્યાયી કાયદાઓની વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટેના શાંત પ્રતિકારનું એક સ્વરૂપ એટલે સત્યાગ્રહ, અને આ જંગલોને જે બચાવવા માટે એમણે શરૂ કરવું જરૂરી હતું. In that year, a large number of people were killed in Tellari by the armed forces of the kingdom of Tehri Garhwal when they formed a protest meeting against official forest policy. જો ક્યારેય પણ ક્યાંય કોઈ વસ્તુ માટે લોકોનું સમૂહમાં ભેગું થવું અને વિરોધ દર્શાવવો તો સ્વાભાવિક છે કે ત્યારે હથિયારધારી સૈનિકોને સામે મૂકી દેવામાં આવે છે. અહીંયા પણ એમ જ થયું. એ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં તિલારી પ્રદેશના લોકોને મારી નાખવામાં આવ્યા સશસ્ત્ર દળો દ્વારા. આર્મ્ડ ફોર્સ એટલે સશસ્ત્ર દળ, હથિયારધારી દળ એટલે કે જે પાયદળ કહેવાય છે, પાયદળના સૈનિકો, જમીન પર રહી અને લડત લડતા સૈનિકો, એને આ લોકોને મારી નાખવા માટે મોકલવામાં આવ્યા. અને મોટી સંખ્યામાં આ લોકોને મારી નાખવામાં આવ્યા જ્યારે તેમણે સત્તાવાર રીતે વનનીતિના વિરોધમાં મિટિંગની રચના કરી. જ્યારે સમૂહ ભેગો થાય છે, અહીંયા પ્રોટેસ્ટ એટલે વિરોધ. ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી સત્તાવાર નીતિ વિષયક, વન નીતિ વિષયક, અને મીટિંગ એટલે ભેગું થવું. બરાબર છે? અહીં સુધી રાખીએ, આગળનું આ પછી લઉં છું.